આપણે વામન પુરાણના 46મા દિવસની કથાને આગળ વધારીએ. દેવાધિદેવની પ્રસન્નતા માટે આપણે સૌથી અધિક પ્રિય વસ્તુનું અથવા ઘરમાં જે વસ્તુ પવિત્ર હોય તેનું દાન કરવું જોઈએ. કેશવ ભગવાનનું મંદિર બનાવનાર મનુષ્ય પુણ્યલોકને પ્રાપ્ત કરે છે તથા પોતાના પિતામહથી આગળના 8 કુળ પુરુષનો ઉદ્ધાર કરે છે. દૈત્ય પિતૃઓએ યદુશ્રેષ્ઠ યોગી અને તપસ્વી જયામગની સામે આ ગાથાનું વર્ણન કર્યું હતું. શું આપણા કુળમાં એવો કોઈ વિષ્ણુ ભક્ત થશે જે હરિનું મંદિર બનાવે? શું આપણી સંતતિમાં કોઈ વિષ્ણુ મંદિર શ્રદ્ધાપૂર્વક ચૂનો લગાડીને તથા ઝાડુ લગાવીને સેવા કરવાવાળો ઉત્પન્ન થશે? શું આપણા વંશમાં કોઈ મંદિરમાં ધજાનું આરોપણ કરશે? આપણા વંશમાં કોઈ દેવ દેવેશ્વર ધૂપ પુષ્પ ચંદન આદિ અર્પણ કરશે? પાતકી અથવા ઉપપાતકી વ્યક્તિ વિષ્ણુ મંદિરને વિવિધ રંગોથી સજાવી અથવા દિવ્ય ચિત્ર બનાવી પાપથી મુક્ત થઈ જાય છે. અસુર પિતૃગણમાં આવા વચન સાંભળી નૃપશ્રેષ્ઠ પૃથ્વી પર મંદિરનું નિર્માણ કરાવ્યું. તે સ્વયં તેમાં ચૂનો સફાઈ ધોલાઈ કરતો હતો. તે કેશવની વિભૂતિઓ વિવિધ ધાતુઓથી નિર્મિત વસ્તુઓ તથા 5 રંગના તિલકથી પૂજા કરવા લાગ્યો. ભલે તેણે વાસુદેવના મંદિરમાં સ્વયં સુગંધિત તેલ તથા ઘીથી ભરેલા દીપકનું દાન કર્યું, વિવિધ રંગવાળા ધજાઓનું દાન કર્યું, ફળ ફૂલ ઔષધિ વૃક્ષોથી પૂર્ણ ઉદ્યાનનું નિર્માણ કર્યું, મોટા મોટા રત્નજડિત મંચોનું નિર્માણ કર્યું, તેમાં રોજ યતિઓ દીનો બ્રહ્મચારીઓ જ્ઞાની વિકલાંગો લુલા લંગડા આદિ પુરુષોનો સત્કાર થતો હતો. એમ સાંભળ્યું છે કે રાજા જયામગે વિષ્ણુલોક પ્રાપ્ત કર્યો હતો. ભલે વિષ્ણુલોકની પ્રાપ્તિની કામના કરવાવાળા પુરુષો આજે પણ રાજા જયામગ દ્વારા પ્રદર્શિત તે માર્ગનો આશ્રય લે છે. તેથી રાજેન્દ્ર, તમે પણ હરિનું મંદિર બનાવડાવો અને શ્રી હરિ જ્ઞાની બ્રાહ્મણો અને સદાચાર પરાયણ શાસ્ત્રજ્ઞ કથાકારોનું પૂજન કરો. ઐશ્વર્ય હોય ત્યાં સુધીમાં વસ્ત્ર આભૂષણ રત્ન ગાય પૃથ્વી અને સોનું વગેરેના દાન દ્વારા વિષ્ણુને પ્રસન્ન કરો. તેનાથી મુરારી તમારું ચોક્કસ કલ્યાણ કરશે. વિષ્ણુનો આશ્રય ગ્રહણ કરનાર વ્યક્તિ દુઃખી થતી નથી. પુલત્સ્ય બોલ્યા કે બલિને આ રીતે શ્રેષ્ઠ વચનો કહી પ્રહલાદજી મોક્ષ માર્ગ તરફ પ્રસ્થિત થઈ ગયા. પિતામહ પ્રહલાદ પ્રસન્ન થઈને ગયા પછી બલિનો મહેલ પ્રકાશિત થવા લાગ્યો. બલિએ કેશવના મંદિરનું નિર્માણ કરાવ્યું. બલિ સ્વયં પોતાની પત્નીને સાથે તે દેવાલયમાં માર્જન લેપન વગેરે ક્રિયાઓ કરવા લાગ્યો. તેણે મધુસદન માટે જવ અને સાકાર વગેરેનું નૈવેદ્ય નિવેદિત કર્યું. વિંધ્યાવતી મંદિરમાં દીવા પ્રગટાવવા લાગી. બલિ પુરાણ વેતા બ્રાહ્મણો પાસે પ્રવચનો કરાવવા લાગ્યા. આ પ્રકારના ધર્મમાર્ગમાં સ્થિત રહેતા બલિની રક્ષા માટે જગતપતિ પરમાત્મા બિરાજવા લાગ્યા. તે દ્વાર પર રહીને 10,000 વર્ષ સૂર્યોની સમાન તેજવાળી ગદા લઈને દુષ્ટ શત્રુઓનો સંહાર કરતા કિલ્લાથી રક્ષિત બલિના ભવનમાં કોઈને પ્રવેશવા દેતા ન હતા. ભગવાન દ્વારપાલ થઈને રહેતા હતા છતાં બલિ રોજ તેમનું પૂજન કરતો હતો. હરિના વચનોનું સ્મરણ કરતો બલિ પ્રભુએ બતાવેલા નિયમોરૂપી અંકુશનો સ્વીકાર કરી વિવેકયુક્ત જીવન જીવતો હતો. પહેલાં કઠોરતાપૂર્વક કહેવાયેલા પણ અંતે નવનીત સમાન કોમળ વૃદ્ધ વાક્યોનું શ્રવણ કરી તે પ્રમાણે આચરણ કરવાવાળા નિઃસંદેહ આનંદ પામે છે. વૃદ્ધ વાક્યરૂપી ઔષધિ આપત્તિરૂપી સર્પથી દંશિત મંત્રહીન પુરુષને નિઃસંદેહ વિષથી રહિત કરે છે. વૃદ્ધ વચનરૂપી અમૃત પીવાથી તથા તેમના કથન અનુસાર આચરણ કરવાથી મનુષ્યોને જે તૃપ્તિ થાય છે તેવી તૃપ્તિ સોમપાનથી થતી નથી. વૃદ્ધજન આપત્તિમાં પડેલા જે મનુષ્યનું માર્ગદર્શન કરતા નથી તે બંધુઓ માટે શોચનીય તથા જીવતા જ મળદા જેવા છે. આપત્તિરૂપી ગ્રહથી ગ્રસ્ત જે વ્યક્તિઓને મુક્ત કરાવનાર જ્ઞાની વૃદ્ધો હોતા નથી તેમને શાંતિ મળતી નથી. આપત્તિરૂપી જળમાં ડૂબેલા અને વ્યસનરૂપી લહેરોની થપાટો ખાતા પુરુષનો ઉદ્ધાર વૃદ્ધ વચન સિવાય અન્ય કોઈ પ્રકારે થતો નથી. તેથી વૃદ્ધ વચનને સાંભળતા અને તદ્દનાનુસાર આચરણ કરતા મનુષ્ય વિરોચન પુત્ર બલિની માફક શીઘ્ર સિદ્ધિને પામે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 95માં પુરાણ વાચન શ્રવણ અને પઠનની ફલશ્રુતિ. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, મેં આપને આ અત્યંત પાવન પુરાણ કહ્યું. તેને સાંભળવાથી મનુષ્ય ઉત્તમ યશ અને ભક્તિ સંપન્ન થઈ વિષ્ણુલોકને પ્રાપ્ત કરે છે. આ પુરાણનું શ્રવણ કરવાથી સર્વ પાપ નાશ પામે છે. શ્રવણ કરતાના કુળમાં રોગ તથા અભચારિક કર્મથી ઉત્પન્ન થતો ઘાતક પ્રભાવ પડતો નથી. દક્ષિણા સહિત અશ્વમેઘ યજ્ઞ કરવાનું તથા સોનું, અશ્વ, ભૂમિ, ગાય, હાથી તથા રથના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ પુરાણનો એક ચરણ પણ સાંભળનાર વ્યક્તિ પૃથ્વીમાં પાવન અને પુણ્યવાન થઈ જાય છે. બ્રાહ્મણો અત્યંત પવિત્ર શ્રેષ્ઠ તીર્થના જળ ગંગાજળ, નૈમિષારણ્ય, પુષ્કર, કોકામુખ તથા માઘ માસમાં પ્રયાગમાં સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ બતાવે છે તે ફળ વામન પુરાણના એક ચરણનું કીર્તન કરતાં કરતાં યાત્રા કરતા પુરુષને પણ પ્રાપ્ત થાય છે. નારદજી, મેં આજે આપને એ પુરાણ કહ્યું છે જે રાજસૂય યજ્ઞનું ફળ આપે છે. મહર્ષિ, મને એમાં જરાય શંકા નથી કે આને સાંભળવાથી મનુષ્ય પૃથ્વી અને દેવલોકમાં પ્રાપ્ત થવા યોગ્ય સર્વ મહાન સુખોને પ્રાપ્ત કરી સોત્રામણી નામના યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. રાહુ દ્વારા સૂર્ય અને ચંદ્ર ગ્રસ્ત થાય ત્યારે કરાયેલા દાન, ભૂખ્યા અગ્નિહોત્રી, ઉત્તમ બ્રાહ્મણને અપાયેલા અન્નદાન, અકાળથી પીડિત પુત્ર, પત્ની અને બંધુના પોષણમાં તત્પર પુરુષને અપાયેલા દાન, દેવતા
અગ્નિ અને બ્રાહ્મણની સેવામાં લાગી રહેલા વ્યક્તિને માતા પિતા અને જ્યેષ્ઠ ભાઈને અપાયેલા દાનથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ મનુષ્ય આ પુરાણનો પાઠ કરવાથી પ્રાપ્ત કરી લે છે. નારદજી વામન પુરાણ પુરાણોમાં 14મું પુરાણ છે, તેનું શ્રવણ કરવાથી નિઃશંક સર્વ પાપ શીઘ્ર નાશ પામે છે. મેં આપને આ પરમ રહસ્ય કહ્યું છે. તેને ભક્તિરહિત વ્યક્તિ અને બ્રાહ્મણની નિંદા કરનાર, આચારહીન તથા તર્કશીલ પાપી મનુષ્ય સામે ન કહેવું જોઈએ. દેવો માટે વામન પુરાણ ધારણ કરનારા અમિત પરાક્રમી શ્રી નારાયણ ભગવાને નમસ્કાર છે. શાંગ, ચક્ર તથા ગદા ધારણ કરતા પુરુષોત્તમ ભગવાનને નમસ્કાર છે. આ રીતે જે મનુષ્ય શ્રી કૃષ્ણમાં પોતાની ભાવનાઓને સમર્પિત કરી આ વામન પુરાણનો નિત્ય પાઠ કરનારને ગાય, પૃથ્વી અને આભૂષણ પ્રદાન કરવા જોઈએ. તેમાં શક્તિથી ઓછું દાન ન કરવું જોઈએ નહીં. એવું કરવાથી સાંભળવાના ફળનો નાશ થાય છે. વિપ્રદેવ જલન, ઈર્ષ્યા, રોષ વગેરે દોષથી રહિત થઈને ત્રણેય સંધ્યાઓના સમયે સમસ્ત પાપોનો વિનાશ કરવાવાળા આ પુરાણનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી સર્વ પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. અહીંયા વામન પુરાણ સમાપ્ત થાય છે. આવતીકાલથી આપણે નવું પુરાણ વાંચન કરીશું. જય શ્રી કૃષ્ણ.